નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે રાસાયણિક ગતિકીમાં થિયરી જોઈ હતી. ત્યારબાદ એ થિયરીને અનુરૂપ કોયડો આપેલો છે 4.2. બરાબર. એ કોયડો જોઈ એ પહેલાં આપણે આગળની વાતને યાદ કરીએ કે રાસાયણિક ગતિકી છે એમાં કઈ બાબતનો અભ્યાસ કરવામાં આવે છે, તો પ્રક્રિયા વેગ અને એના ઉપર અસર કરતા પરિબળો, એટલે કે પ્રક્રિયા કેવી રીતે થાય છે એની ક્રિયાવિધિ પણ રાસાયણિક ગતિકીમાં નક્કી થાય છે, એ આપણે જોયું હતું. બરાબર છે. ત્યાર પછી આપણે પ્રક્રિયા વેગ વિશે વાત કરી હતી કે પ્રક્રિયા વેગ એ સરેરાશ વેગ અને ત્વરિત વેગ કેવી રીતે નક્કી કરી શકાય, એમના સૂત્ર, એમની વ્યાખ્યા અને એના એકમો વિશે વાત કરી. ત્યાર પછી આપણે ઉદાહરણ દ્વારા જોયું કે સમીકરણ દ્વારા પ્રક્રિયા વેગને કેવી રીતે દર્શાવી શકાય. તો જુદા જુદા સમીકરણમાં એના તત્વયોગમિતિ ગુણાંકો જે હોય છે એને ધ્યાનમાં લઈ અને એનો પ્રક્રિયા વેગ દર્શાવવામાં આવે છે, જેમાં બે રીતે દર્શાવી શકાય, એક પ્રક્રિયકના સંદર્ભમાં અને એક નિપજના સંદર્ભમાં. બરાબર છે. આટલી વસ્તુ આપણે જોઈ હતી. હવે આપણે જોઈએ સરેરાશ વેગને અનુસંધાન એક્ઝામ્પલ છે જેમાં કોયડો 4.2 છે. બરાબર. તો જોવો જોઈએ 4.2 CCl4માં N2O5નું 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં N2O5ની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવેલ છે. 318 કેલ્વિન તાપમાને N2O5નું વિઘટન છે એની સાંદ્રતાનું નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આવે છે. પ્રારંભમાં N2O5ની સાંદ્રતા 2.33 મોલ પ્રતિ લિટર છે. એટલે જો અહીંયા N2O5ના વિઘટનનું સમીકરણ મેં દર્શાવેલું છે, જેમાં N2O5ની પ્રારંભિક સાંદ્રતા કીધી છે 2.33 મોલ પ્રતિ લિટર અને 184 મિનિટ પછી તે ઘટીને 2.08 મોલ પ્રતિ લિટર થાય છે. તો સમય ટી છે એ 184 મિનિટનો થાય, એટલે 84 મિનિટ સમય જશે ત્યાર પછી એની સાંદ્રતા છે એ ઘટીને 2.08 થાય છે, એટલે અંતિમ સાંદ્રતા 2.08. તો તેનો સરેરાશ વેગ કલાક, મિનિટ અને સેકન્ડના સમયમાં ગણો. એટલે વેગ ગણવાનો છે કલાક, મિનિટ અને સેકન્ડ ત્રણેયના અનુસંધાનમાં. બીજો પ્રશ્ન છે, આ સમય દરમિયાન NO2ના ઉત્પન્ન થવાનો દર, એટલે એના ઉત્પાદનનો દર કીધો છે NO2નો. બરાબર છે. તો આ બે પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. તો સૌ પ્રથમ જોઈએ સરેરાશ વેગ. તો સરેરાશ વેગ વિશેનું સૂત્ર આપણે ખ્યાલ જ છે. વેગ બરાબર થશે -1/VR, જ્યાં VR છે એ શું દર્શાવે છે? પ્રક્રિયકોના તત્વયોગમિતિ ગુણાંકો. બરાબર. ડેલ્ટા R છેદમાં ડેલ્ટા T, એટલે પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. પ્રક્રિયકના સંદર્ભમાં લખ્યું છે એટલે માઇનસ છે. બરાબર. આગળ જોઈએ માઇનસ કોના સંદર્ભમાં વેગ તમારે ગણવો છે? તો કે કોના સંદર્ભમાં માહિતી આપેલી છે એ જોવો પહેલાં. તો કે N2O5ના સંદર્ભમાં. તો N2O5 પ્રક્રિયક છે એટલે પ્રક્રિયકના સંદર્ભમાં આપણે વેગનું સૂત્ર જાણીએ છીએ. હવે એના સંદર્ભમાં આપેલી કિંમતો છે એ મૂકતા જઈએ. N2O5નો સહગુણક 2 હોવાથી -1/2 થશે. ડેલ્ટા N2O5ની સાંદ્રતાનો ફેરફાર છેદમાં એના માટેના સમયનો ફેરફાર. આગળ જોઈએ -1/2. આમાં કેટલો ફેરફાર થાય છે N2O5ની સાંદ્રતામાં? તો કે ફેરફાર ગણવો હોય તો પ્રારંભિક અને અંતિમ સાંદ્રતા આપેલી છે, અંતિમમાંથી પ્રારંભિક આપણે બાદ કરીએ એટલે ફેરફાર મળશે. તો 2.08માંથી 2.33 બાદ કરશું. સમયનો ફેરફાર એટલે સમય શરૂઆતમાં 0 માનો, પ્રારંભિક સમય 0, 184 મિનિટ પછી તો અંતિમ 184 માઇનસ પ્રારંભિક 0 એટલે 184 મિનિટનો તફાવત આવશે. બરાબર છે. આનું સાદુરૂપ આપો એટલે જવાબ મળે 6.79 × 10⁻⁴ મોલ લિટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. જો આ અગત્યની બાબત છે. અહીંયા તમે સમય છે એ મિનિટમાં મૂકેલો છે, એટલે એકમ છે એ
મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ આવે. એટલે તમારો જવાબ છે એ મિનિટ ઇન્વર્સમાં આવ્યો. તમારે ત્રણેયમાં જોઈ છે. હવે સેકન્ડ ઇન્વર્સમાં મારે જવું છે. હવે સેકન્ડ ઇન્વર્સમાં જવું હોય તો શું કરશું? તો કે જો સિમ્પલ છે, આપણો જે એકમ છે ને એ આ પ્રમાણે છે, મોલ લીટર ઇન્વર્સ એટલે છેદમાં, મિનિટ ઇન્વર્સ એટલે એ પણ છેદમાં આવશે. આ પ્રમાણેનો એકમ છે. હવે મારે આ જે મિનિટ છે એને સેકન્ડમાં ફેરવવા છે. તો કંઈ ન હોય તો આની બાજુમાં એક તો હોય જ, 1 મિનિટ કહી શકું. તો એને સેકન્ડમાં ફેરવવા હોય તો મારે 1 મિનિટને બદલે અહીંયા શું લખવું પડે? 60 સેકન્ડ લખવું પડે ને. તો સેકન્ડ ઇન્વર્સ થઈ જાય. તો મારે શું કરવું પડશે? 60 એ મારે છેદમાં મૂકવા પડશે. એટલે જો આ જે મિનિટ ઇન્વર્સની કિંમત છે એને હું 60 વડે ભાગી નાખીશ, એટલે મને જે જવાબ મળશે એ સેકન્ડ ઇન્વર્સમાં મળશે. સમજાઈ ગયું? એથી આગળ હવે મારે જોઈ છે કિંમત કલાકમાં. તો જુઓ, મોલ પ્રતિ લીટર તો છે જ. ફરીથી જુઓ, છેદમાં મિનિટ છે, અહીંયા કાંઈ ન હોય તો હું 1 તો લખી જ શકું, 1 મિનિટ. એને મારે કલાકમાં રૂપાંતર કરવું છે. તો 1 મિનિટ એટલે કેટલી કલાક થઈ? મિનિટ છેદમાં છે તો એને આપણે કલાકમાં રૂપાંતર કરીએ તો શું થશે? તો કે 1 મિનિટ એટલે 1/60 કલાક થાય. બરાબર? તો 1/60 એટલે છેદનો છેદ અંશમાં જશે. એટલે આ જે મિનિટ ઇન્વર્સનો એકમ છે એની કિંમતને તમે 60 વડે ગુણી નાખો એટલે એ કલાક ઇન્વર્સમાં આવી જશે. તો 60 વડે ગુણાકાર કરીને જે જવાબ આવશે એ શેમાં આવશે? મોલ લીટર ઇન્વર્સ ઇન્ટુ અવર ઇન્વર્સ. સમજાઈ ગયું? બીજો પ્રશ્ન છે NO2ના ઉત્પન્ન થવાનો વેગ. જો કોઈ પણના ઉત્પન્ન થવાનો અથવા કોઈ પણના વિઘટન થવાનો વેગ છે એ આપણે ગણી શકીએ છીએ. બરાબર? અહીંયા માત્ર એને NO2ની જ વાત કરી છે. તો NO2ના સંદર્ભમાં હું પ્રક્રિયા વેગ લખી શકું. તો કેવી રીતે લખીશ? વેગ બરાબર 4 છે સહગુણક એટલે 1/4 ડેલ્ટા NO2 છેદમાં ડેલ્ટા ટી. મેં આ વેગ છે એ નિપજ NO2ના સંદર્ભમાં દર્શાવેલો છે, કારણ કે મારે NO2ના સંદર્ભમાં એના ઉત્પન્ન થવાનો દર જોઈ છે. સમજાણું? હવે મારે આ ઉત્પન્ન થવાનો દર એટલે ડેલ્ટા NO2 છેદમાં ડેલ્ટા ટી, આની મારે ગણતરી કરવી હોય તો 4ને મારે સામે લઈ જવા પડે. તો આજે NO2ના ઉત્પન્ન થવાનો દર છે એ કેટલો થશે? તો કે 4 ગુણ્યા વેગ જેટલો થાય. હવે વેગ તો આપને ખબર છે કેટલો છે, તો આ રહ્યો ગણતરી કરેલો 6.79 ગુણ્યા 10⁻⁴ એને 4 વડે ગુણી નાખો એટલે એ શું થશે? તો કે NO2ના ઉત્પન્ન થવાનો વેગ થશે. સમજાણું? જો O2ના ઉત્પન્ન થવાનો વેગ કીધો હોત તો અહીંયા 1/1 જ આવે, તેનો સહગુણક છે. તો જેટલો વેગ છે એટલો જ એનો ઉત્પન્ન થવાનો દર થાત. સમજાણું? એવી જ રીતે તમને એમ કીધું કે N2O5ના વિઘટન થવાનો દર, તો વિઘટન થવાનો દર કીધો હોત તો અહીંયા શું આવે? તો એનો સહગુણક 2 છે, તો છેદમાં 2 આવે. 2ને સામે લઈ જાવ તો વેગને 2 વડે ગુણી નાખો તો એના વિઘટન થવાનો દર આવે. સમજાણું? એટલે કોઈ પણ પ્રક્રિયકના વિઘટન થવાનો દર પૂછે, એના ઉત્પન્ન થવાનો દર પૂછે, તો તમે વેગ સાથે એ પ્રક્રિયક અથવા નિપજના અનુસંધાનમાં સમીકરણ બનાવી અને ઉત્પન્ન થવાનો વેગ અથવા વિઘટન થવાનો વેગ ગણી શકો છો. એટલે આ અગત્યની બાબત છે. નાના નાના પ્રશ્ન આવા MCQમાં પણ ઘણીવાર પૂછેલા હોય છે. તો બરાબર ધ્યાનથી પ્રશ્ન વાંચવો, સમજવો અને ગણતરી કરવી. બરાબર? આવા પ્રશ્ન બને ત્યાં સુધી વિદ્યાર્થીને નથી આવડતા એવું નથી હોતું, આવડતા જ હોય છે, પણ પ્રશ્ન બરાબર વાંચતા નથી હોતા, એટલે ઘણીવાર સરેરાશ વેગ ગણીને પ્રશ્ન મૂકી દેતા હોય છે. બરાબર છે? એટલે શું કીધું છે પ્રશ્નની અંદર એ બરાબર સમજો, ત્યાર પછી એને અનુરૂપ ગણતરી કરો. ત્યાર પછી જોઈએ જો લખાણ સંબંધિત 4.1. તો એમાં એવું છે કે R વિરુદ્ધ Pની પ્રક્રિયા માટે જો આ પ્રક્રિયા આપેલી છે.
પ્રક્રિયકની સાંદ્રતા 0.03 મોલરથી ઘટીને 0.02 મોલર થાય છે. એટલે શરૂઆતની સાંદ્રતાને મેં સંકેતમાં R1 વડે દર્શાવી 0.03, R2 છે એ 0.02. 25 મિનિટમાં એટલે t બરાબર 25 મિનિટ. તો સમયના એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરો અને સરેરાશ વેગ ગણો. એટલે સરેરાશ વેગ આપણે સેકન્ડ અને મિનિટ બંનેમાં જોઈ છે. બરાબર છે, સમજાઈ ગયું? ચાલો જોઈએ. તો આરના સંદર્ભમાં એટલે પ્રક્રિયકના સંદર્ભમાં જ માહિતી આપી છે, તો વેગ છે એ પ્રક્રિયકના સંદર્ભમાં જ મળશે. તો આપણે લખી શકીએ કે સરેરાશ વેગ બરાબર માઇનસ ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. તો બરાબર માઇનસ ડેલ્ટા આર એટલે સાંદ્રતાનો તફાવત, અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 0.02 માઇનસ 0.03 છેદમાં સમય 25. તફાવત લઈને ગુણોત્તર લઈ તો મળશે 4 ગુણ્યા 10⁻⁴ મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. બરાબર. હવે આપણે સેકન્ડ ઇન્વર્સમાં લઈ જઈએ તો સેકન્ડ ઇન્વર્સમાં જવા માટે શું કીધું હતું? 60 વડે આપણે ભાગી નાખશું રકમને. 60 વડે ભાગીએ તો 6.66 ગુણ્યા 10⁻⁶ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ચાલો સમજાઈ ગયું. ત્યાર પછી જુઓ 4.2. બરાબર. એટલે સિમ્પલ જ દાખલા છે, આમાં કંઈ છે નહીં બહુ. હા, પ્રક્રિયા આપેલી છે 2a પ્રક્રિયકમાંથી નિપજ બને છે એટલે 2 એનો સહગુણક છે, એ પ્રક્રિયક છે. એની સાંદ્રતા 10 મિનિટમાં એટલે t બરાબર 10 મિનિટ 0.5 મોલ પ્રતિ લીટરથી ઘટીને 0.4 મોલ પ્રતિ લીટર થાય છે. એટલે શરૂઆતમાં 0.5 છે, અંતિમ 0.4 છે. તો આ ગાળા દરમિયાન વેગ ગણો. તો ફરીથી પ્રક્રિયકના સંદર્ભમાં સૂત્ર મૂકશું. પ્રક્રિયકનો સહગુણક 2 છે એટલે -1/2 ડેલ્ટા એ છેદમાં ડેલ્ટા ટી બરાબર માઇનસ ડેલ્ટા એ એટલે 0.4 માઇનસ 0.5 છેદમાં ટી. તો ટી છે એ 10 મિનિટ છે, 2 તો હતા જ. સાદુરૂપ આપીએ એટલે જવાબ મળશે 0.5 ગુણ્યા 10⁻² મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. એટલે 5 ગુણ્યા 10⁻³ મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ થાય. સમજાઈ ગયું? જો આ ચેપ્ટરની અંદર 2 પ્રકારના દાખલા છે, માત્ર ને માત્ર 2 જ પ્રકારના. અને આ ચેપ્ટરમાંથી પણ દાખલો પૂછાવાની સંભાવના વધુ છે. બરાબર. એટલે તમારે આ ચેપ્ટરના જેટલા પણ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આવે એ બરાબર એ રીતને સમજી અને ગણતરી કરવી, જેથી એને અનુસંધાન કોઈ નવા દાખલા પૂછાય તો તમે ગણી શકો. બરાબર. એટલે આગળ પણ મેં તમને કીધું હતું વિદ્યુત રસાયણ દાખલા માટે અગત્યનું ચેપ્ટર છે. એવું આ બીજું ચેપ્ટર છે રાસાયણિક ગતિકી, કે જેમાંથી પણ દાખલો પૂછાવાની સંભાવના વધુ છે. બરાબર છે. ટોટલ 3 ચેપ્ટરમાં જ દાખલાઓ છે. એક દ્રાવણો એ આપણે આગળ જોઈ ગયા. બરાબર. તો એમાં તો થિયરી પણ ઘણી હતી એટલે થિયરી પણ પૂછાઈ શકે, દાખલો પણ પૂછાઈ શકે. પણ આ 2 ચેપ્ટર તો એવા છે વિદ્યુત રસાયણ અને રાસાયણિક ગતિકી કે જેમાં મોટા ભાગના પેપર બોર્ડ દ્વારા જે લેવાયેલા છે એમાં વધારે માર્ક્સમાં દાખલાઓ આ 2 ચેપ્ટરમાંથી જ પૂછેલા હોય છે. એટલે આ 2 ચેપ્ટરમાં તમે દાખલાની અંદર વધારે ધ્યાન દેશો તો તમારા માર્ક છે એ વધુ કવર થશે. બરાબર. ઓછી મહેનતે વધુ માર્ક મળશે. ચાલો ત્યાર પછી જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે આપણો પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. બરાબર. હવે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો આપણે જોવાના છે. પ્રક્રિયા વેગ શું છે એ આપણે જોયું કે સમયના સંદર્ભમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતાનો ફેરફાર છે. હવે એને અસર કરતા પરિબળોમાં ઘણા બધા પરિબળો હોય છે. એમાંથી એક છે સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરીએ તો એના વેગમાં ફેરફાર થાય છે. બીજું તાપમાન, ઉદ્દીપક અને વાયુમય પ્રક્રિયક હોય
તો સાંદ્રતાને બદલે આપણે એને દબાણ તરીકે દર્શાવીએ છીએ, બરાબર. તો પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળોમાં પહેલું પરિબળ આપણે જોઈએ કે પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર. હવે પ્રક્રિયકની સાંદ્રતા છે એ વેગ ઉપર શું અસર કરે છે, તો એના વિશે તો આપણે આગળ જ જોઈ ગયા કોષ્ટક 4.1માં, બરાબર. શું જોયું હતું તો કે આવો આપણે એની અંદર ગણતરી હતી, પણ હું એ આલેખ સ્વરૂપે તમને દર્શાવું કે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતમાં વધારે હોય છે, બરાબર. શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા ઝડપથી ઘટે છે, પછી ધીમે ધીમે ઘટાડો જોવા મળે છે. એટલે શરૂઆતમાં ઝડપી ઘટાડો થાય છે, એટલે શરૂઆતમાં પ્રક્રિયાનો વેગ છે એ વધારે હોય છે. સમજાણી વાત? પાણીના ઉદાહરણ દ્વારા પણ આપણે જોયું હતું કે એક પાત્રમાં પાણી ભરેલું છે, બીજું પાત્ર સંપૂર્ણ ખાલી છે, તો એક પાત્રમાંથી બીજા પાત્રમાં પાણી છે એ ઝડપથી જતું હતું, કારણ કે સામે નિપજ સાઈડનો ભાગ છે એ સંપૂર્ણ ખાલી હતો, રાઈટ? જોયું હતું, બરાબર. તો એના આધારે તમે આ પણ વિચારી શકો કે પ્રક્રિયકોની સાંદ્રતા છે એ શરૂઆતમાં ઝડપથી ઘટે છે, એનો મતલબ એમ કે શરૂઆતમાં એનો વેગ વધારે હોય છે, બરાબર. હવે એનો અર્થ શું થયો તો કે શરૂઆતમાં વેગ વધારે હોય છે, એનો મતલબ એમ કે શરૂઆતમાં તો પ્રક્રિયકની સાંદ્રતા મહત્તમ હોય છે, તો જ્યારે સાંદ્રતા મહત્તમ હોય છે ત્યારે વેગ છે એ વધુ હોય છે. જેમ જેમ સાંદ્રતા ઘટતી જાય છે એમ વેગ પણ ક્રમશઃ ઘટતો જાય છે. તો આના ઉપરથી તમે તારણ પણ કાઢી શકો કે પ્રક્રિયકની સાંદ્રતા જેમ જેમ ઘટતી જાય છે એમ એનો વેગ ક્રમશઃ ઘટે છે. સમજાણું? તો એથી ઉલટું શું કહી શકાય કે પ્રક્રિયકની સાંદ્રતા જો વધારે હોય અથવા તો વધે તો પ્રક્રિયાનો વેગ પણ વધે. એટલે સીધી વાત થઈ કે પ્રક્રિયકની સાંદ્રતા વધે તો પ્રક્રિયાનો વેગ વધે છે, બરાબર. તો આપણે આ વસ્તુ આગળના ઉદાહરણ દ્વારા જોઈ. હવે ઘણી બધી બાબતો એવી છે તમે એને વિચારશો તો પણ તમને ખબર પડી જશે કે પ્રક્રિયકની સાંદ્રતા આપણે વધારશું તો વેગમાં વધારો થશે. સમજાણું? એ લસ સેટેલિયરના નિયમ દ્વારા પણ સમજી શકાય. ત્યાર પછી જોઈએ હવે વેગ છે એ સાંદ્રતાના વધારા સાથે વધે છે, તો વેગને આપણે સાંદ્રતાના સ્વરૂપમાં અભિવ્યક્ત કરવું છે. તો પ્રક્રિયા વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં અથવા તો એના સંદર્ભમાં તમે દર્શાવો ત્યારે એ વેગ નિયમ કહેવાય અથવા વેગ સમીકરણ કહેવાય અથવા તો એની વેગ અભિવ્યક્તિ કહેવાય. એટલે તમે જ્યારે વેગ છે એ સાંદ્રતાના સંદર્ભમાં દર્શાવી દો, એમની વચ્ચેનો સંબંધ છે એ તમે કોઈ સમીકરણથી દર્શાવો એટલે એ વેગ નિયમ કહેવાય અથવા તો એ વેગ સમીકરણ કહેવાય અથવા તો એ વેગ અભિવ્યક્તિ કહેવાય. સમજાણું? તો વેગ અભિવ્યક્તિ અને વેગ અચળાંક જોઈએ કેવી રીતે કરી શકાય. ધારો કે કોઈ એક પ્રક્રિયા છે એ બી અને એમાંથી નિપજ સી અને ડી બને છે, જેમાં સ્મોલ એ છે એ પ્રક્રિયક એનો તત્વયોગમિતિ ગુણાંક છે, બી છે સ્મોલ બી એ પ્રક્રિયક બીનો તત્વયોગમિતિ ગુણાંક છે, જ્યારે સ્મોલ સી અને સ્મોલ ડી છે એ અનુક્રમે કેપિટલ સી અને ડી નિપજોના તત્વયોગમિતિ ગુણાંકો છે. માની લો કોઈ આ પ્રક્રિયા થાય છે. હવે એ પ્રક્રિયામાં આપણે શીખી ગયા કે સાંદ્રતામાં ફેરફાર થાય એટલે વેગમાં ફેરફાર થશે અથવા તો સાંદ્રતા વધે એટલે વેગ વધશે. તો મારે વેગ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવવો છે તો હું લખી શકું કે વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતા એટલે પ્રક્રિયકો એ અને બી છે એની સાંદ્રતાના સમપ્રમાણમાં હશે, બરાબર.
તો આ વેગની અભિવ્યક્તિ થઈ કે વેગ છે એ પ્રક્રિયક એની સાંદ્રતાની એક્સ ઘાત અને બીની સાંદ્રતાની વાય ઘાતના સ્વરૂપમાં દર્શાવો તો એ વેગ અભિવ્યક્તિ કહેવાય. હવે આ તો સમજાઈ ગયું કે એના સમપ્રમાણમાં બીના સમપ્રમાણમાં, પણ એક્સ અને વાય શું છે? તો એક્સ અને વાય છે એ પ્રક્રિયક અને બી પ્રક્રિયકની સાંદ્રતાની અહીં ઘાત દર્શાવે છે. એ ઘાત એટલે કોઈ પણ અંક હશે, બરાબર. પણ એ એક્સ અને વાયની કિંમત છે એ એવું નથી સમજવાનું કે એનો જે સહગુણક છે એટલી જ હશે. બીનો સહગુણક અહીંયા જેટલો છે એટલી જ અહીંયા બીની ઘાત હશે. તો એક્સ અને વાય ક્યારેક એવું પણ બને કે એના સહગુણક અથવા તો તત્વયોગમિતિ ગુણાંક જેટલી જ કિંમત હોય અથવા ન પણ. એટલે એક્સ અને વાય ટૂંકમાં કહું તો ગમે તે કિંમત હોઈ શકે, એને તત્વયોગમિતિ ગુણાંક સાથે કાંઈ સંબંધ નથી. એટલે આપણે એવું સમજી નથી લેવાનું કે અહીંયા 2 હોય તો ઘાત 2, અહીંયા 3 હોય તો ઘાત 3. ઘણીવાર એ વસ્તુ મેળે આવી જશે અને ઘણીવાર નહીં પણ આવે, બરાબર છે. ચાલો, એ વાત પૂરી થઈ. આગળ જોઈએ. તો વેગને આપણે -dr/dt દ્વારા દર્શાવીએ જ છીએ, બરાબર. કે a⁴x b⁴y લખી શકાય. જ્યાં સમીકરણ 1 છે એ વિકલન વેગ સમીકરણ દર્શાવે છે, વિકલન સ્વરૂપમાં છે એટલે એ વિકલન વેગ સમીકરણ. અને કે છે એ વેગ અચળાંક છે. એ તો તમને ખ્યાલ આવી ગયો, પ્રક્રિયક એની સાંદ્રતા. બી ખ્યાલ આવી ગયો, પ્રક્રિયક બીની સાંદ્રતા. જ્યારે -dr/dt છે એ તો વેગ દર્શાવે છે. એક્સ અને વાય મેં તમને કીધું કે એના સહગુણક અથવા તત્વયોગમિતિ ગુણાંકો નથી, એ કોઈ પણ કિંમત હોઈ શકે. એ કેવી રીતે નક્કી કરવું એ આપણે આગળ જોયું. સમજાણું? તો શું શીખા સાંદ્રતામાં? સાંદ્રતામાં આપણે એટલું સમજ્યા કે સાંદ્રતાના વધારા સાથે વેગ વધે છે. સાંદ્રતાને તમે વેગ સાથે સાંકળીને સમીકરણ સ્વરૂપે તમે રજૂ કરશો એટલે એ વેગ નિયમ, વેગ અભિવ્યક્તિ કે વેગ સમીકરણ અથવા વિકલનીય વેગ સમીકરણ તરીકે એ ઓળખાય છે, બરાબર. કેવી રીતે અભિવ્યક્ત કરશો? તો દરેકમાં કોમન જ છે. વેગ બરાબર કે, આટલું તો આવશે જ. અહીંયા પ્રક્રિયક 1, આ પ્રક્રિયક 2 ની સાંદ્રતા પણ આવશે. ઉપરની કિંમત આપને ખબર નહીં હોય એટલે અહીંયા એક્સ, વાય અથવા a, b, c વગેરે અંકો વડે આપણે એને અભિવ્યક્ત કરીશું, બરાબર. સમજાઈ ગયું? હવે આપણે ઉદાહરણ જોઈએ જેની આપણે વાત કરતા હતા એ. જો હવે આ એક પ્રક્રિયા આપેલી છે 2NO + O2 = 2NO2. તો આ પ્રક્રિયાની મારે વેગની અભિવ્યક્તિ કરવી હોય તો હું કેમ કરીશ? તો પહેલાં હું આમ લખીશ, જો વેગ બરાબર કે પ્રક્રિયક NO ની સાંદ્રતાની x ઘાત O2 ની સાંદ્રતાની y ઘાત. આ અભિવ્યક્તિ છે આ પ્રક્રિયકના સંદર્ભમાં. સમજાઈ ગયું આ બધાને આટલું? તો હવે મારે અહીંયા x અને y ની કિંમત મેળવીને મૂકવી હોય તો એ કિંમતને મેળવવાથી x બરાબર આમાં 2 મળે છે અને y બરાબર 1 મળે છે. કેવી રીતે મેળવી પછી જોઈ. જો x બરાબર 2 અને y બરાબર 1 મળે છે તો તમે અહીંયા કહી શકો કે અહીંયા જે એના તત્વયોગમિતિ ગુણાંકો છે એ જ એની ઘાત છે. અહીંયા 1 છે તો અહીંયા ઘાત પણ 1 જ છે. તો અહીંયા એવું બન્યું કે સમીકરણમાં જે તત્વયોગમિતિ ગુણાંકો હતા એ વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાત બરાબર થાય છે. એવું ક્યારેક જ બને, બરાબર, અથવા ન પણ બને. હવે બીજું સમીકરણ છે. જો બીજી સમીકરણમાં એ ગણતરી કરી આ જ સ્વરૂપે હવે લખતા તમને આવડશે x અને y સ્વરૂપે. તો અહીંયા ક્લોરોફોર્મની ઘાત 1 છે CH Cl3 ની. તો આમાં સહગુણક 1 છે. Cl2 નો સહગુણક 1 છે પણ અહીંયા ઘાત જુઓ 1 નથી. તો અહીંયા જે તત્વયોગમિતિ ગુણાંક છે એ ઘાત નથી દર્શાવતું, બરાબર છે. ત્રીજી બાબત છે, સમીકરણ જોયું જો છે ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન. તો એસિટિક એસિડમાંથી ઇથેનોલ બને છે. તો વેગ બરાબર કે
પ્રક્રિયક એકની સાંદ્રતા પ્રક્રિયક બીજાની સાંદ્રતાની, આની x ઘાત આની y ઘાત. અહીં x બરાબર કેટલા છે? તો કે 1, અહીંયા 0. સમજાઈ ગયું? આ માત્ર ઉદાહરણ છે. હવે તમને આ જોઈને તરત પ્રશ્ન થશે કે અહીંયા x બરાબર 2 કિંમત કેવી રીતે લીધી, 1 કેવી રીતે લીધી, ક્લોરોફોર્મમાં 1 ઘાત કેમ, Cl2માં કેમ બનાવ, ઇથાઇલ એસિટેટમાં કેમ 1 ને H2ઓમાં કેમ 0? તો મિત્રો આ જે બાબત છે એ આપણે સમીકરણ ઉપરથી અથવા તો સંતુલિત સમીકરણ ઉપરથી સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકતા નથી. એટલે ઉપરની જે મેં ઘાત દર્શાવી છે x અને y, એ તમે કોઈ પણ સમીકરણ જોઈ અને નક્કી નહીં કરી શકો. એ બાબત માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે જ નક્કી થાય છે. એટલે x 1 કેમ આવે, 2 કેમ આવે કે 0 કેમ આવે, એ તમારે પ્રયોગ દ્વારા જ જાણવું પડે. એ સૈદ્ધાંતિક રીતે આપણે નક્કી કરી શકીએ નહીં. અહીંયા આપને ઉદાહરણ સમજવા માટે આપ્યા છે, એટલે એને પ્રાયોગિક રીતે નક્કી કરીને પછી આ મૂલ્ય આપેલા છે. આપણે સમીકરણમાંથી જોઈને આ મૂલ્ય લખેલા નથી. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો. હું અહીંયા ચોથું સમીકરણ મારી રીતે લખું તો એનો વેગ હું એ સમીકરણ જોઈને લખી શકીશ નહીં. આ બાબત ક્લિયર હોવી જોઈએ. એનો વેગ મારે લખવો હોય તો મારે એની પ્રાયોગિક બાબતો ઉપરથી અથવા તો પ્રયોગ કરીને એના વેગનું સમીકરણ હું રજૂ કરી શકું. સમજાણું? એટલે પાછો એ પ્રશ્ન થાય કે હવે દરેક સમીકરણના વેગ તો આપને કેમ ખબર પડે, દરેક વખતે ક્યાં પ્રયોગ કરવા જાવ? તો મિત્રો આમાં એટલું યાદ રાખજો કે આપણી ટેક્સ્ટ બુકમાં જેટલા તમને ઉદાહરણ આપ્યા છે એના પ્રાયોગિક રીતે નક્કી કરેલા વેગ છે, બરાબર, વેગ નિયમ છે. તો એની જે ઘાત આવે છે એને તમે થોડીક ધ્યાનમાં લેજો વાંચવામાં, જેથી કરીને એ જ ઉદાહરણ પૂછાય તો તમને તરત એ 1 ઘાતના સમપ્રમાણમાં. અન્ય ઉદાહરણ બહારથી કોઈ પણ ઉદાહરણ તમને મૂકી દે અને તમે એમ કહો કે આ પ્રયોગ કર્યા વગર સૈદ્ધાંતિક રીતે કહો કે કઈ ઘાતના સમપ્રમાણમાં છે, તો એ તમે નહીં કહી શકો અને હું પણ નહીં કહી શકું. સમજાઈ ગયું? એટલે તમને એ પ્રશ્ન ન રહેવો જોઈએ કે આ વેગ છે એનું સમીકરણ આપેલ સમીકરણ ઉપરથી આપણે કેમ લખી શકતા નથી. નહીં જ લખી શકો. એ પ્રાયોગિક બાબત છે અને એ પ્રયોગ દ્વારા જ નક્કી થશે. હા, કેવી રીતે નક્કી થાય એનું એક ઉદાહરણ આપ્યું છે, જોઈએ આપણે. જોવો જોઈએ હવે ટેક્સ્ટ બુકમાં પેલું ઉદાહરણ જોયું હતું તે. ચાલો જો ઉદાહરણ. તો અહીંયા જે મેં પેલું ઉદાહરણ લીધું હતું એમાં કેવી રીતે ઘાત નક્કી કરવામાં આવે છે એની સમજૂતી આપી છે. જો કે આ પ્રક્રિયકો છે એના સંદર્ભમાં આપણે વેગ નિયમ લખીએ, બરાબર, તો આપણે શું લખીએ છીએ કે વેગ બરાબર કે એનોની સાંદ્રતાની x ઘાત O2ની સાંદ્રતાની y ઘાત. હવે મારે x અને yના મૂલ્ય નક્કી કરવા છે. જો તો એના માટે એને શું કર્યું તો કે પેલા એનોની સાંદ્રતા લીધી, O2ની સાંદ્રતા લીધી, બંનેની સાંદ્રતા 0.30 મોલર 0.30 મોલર લઈ અને એને પ્રયોગ કર્યો. પ્રયોગના આધારે એને વેગનું મૂલ્ય મળ્યું. જો આ પ્રાયોગિક બાબત છે, પ્રયોગ દ્વારા એને વેગનું મૂલ્ય મળ્યું 0.096. સમજાણું? બરાબર, ખબર પડી? હવે આ ઘાત જાણવા માટે એ શું કરે છે? જો તો કે બીજો પ્રયોગ કરે છે. બીજા પ્રયોગમાં શું કરે છે તો કે એનોની સાંદ્રતા છે ને એ ડબલ કરે છે. 0.30 હતી એમાંથી કેટલી કરી? 0.60. અને O2ની સાંદ્રતા છે એમાં એ ફેરફાર નથી કરતા, એટલે O2ની સાંદ્રતા એમને એમ રાખી. તો વેગ કેટલો થયો એ પાછો પ્રયોગ કરીને માપે છે, તો 0.384 થયો. તો આનો અર્થ શું થાય? જો એનોની સાંદ્રતા તમે 2 ગણી કરો છો ત્યારે વેગ છે એ કેટલા ગણો વધે છે? તો 0.096 અને 0.384, તો તમે કહી શકો 4 ગણો વધે છે. એનો મતલબ શું થયું
કે આ ડબલ કરો તો આ 4 ગણો વધવો જોઈએ, એ પ્રમાણે ઘાત હોવી જોઈએ. તો હું અહીંયા એનોની સાંદ્રતા ડબલ કરું અને વેગ 4 ગણો ક્યારે થાય? તો કે x બરાબર કેટલી કિંમત હોવી જોઈએ? જો હું 1 કિંમત લઉં તો ડબલ કરું તો 2 ગણો થાય. હવે x બરાબર 2 હોય તો x બરાબર 2 હોય તો 2 નો વર્ગ 4. તો x ની કિંમત જો 2 હશે તો વેગ 4 ગણો મળશે. સમજાણી વાત? એટલે આના ઉપરથી નક્કી કરે કે જો સાંદ્રતા હું બમણી કરું છું તો વેગ 4 ગણો વધે છે. એનો મતલબ એમ કે એનોની જે ઘાત છે x એ 2 હોવી જોઈએ. બરાબર? ખબર પડી? હવે એથી આગળ જુઓ. હવે શું કરે છે ત્રીજા પ્રયોગમાં એ એવું જોવે છે કે એનોની સાંદ્રતા એટલી ને એટલી રાખી પેલા જેટલી. હવે O2 ની સાંદ્રતા ડબલ કરી. જુઓ, O2 ની સાંદ્રતા ડબલ કરે છે તો વેગ કેટલો મળે છે? તો કે વેગ છે એ પહેલાં કરતાં બમણો મળે છે. હવે O2 ની સાંદ્રતા તમે ડબલ કરો અને વેગય બમણો જ મળે તો એનો મતલબ શું થયું? એનો મતલબ એમ કે આની ઘાત 1 હોવી જોઈએ. સમજાણું? ચોથો પ્રયોગ જુઓ. એનોની સાંદ્રતા ડબલ કરી, O2 ની ડબલ કરી તો વેગ કેટલા ગણો મળે છે જોઈ લ્યો. બરાબર? તો વેગ છે કેટલા ગણો મળશે ભાઈ? આના ભાગાકાર કરો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર? લગભગ 8 ગણો થશે. તો એકની સાંદ્રતા ડબલ કરી, બીજાની ડબલ કરી તો વેગ 8 ગણો વધ્યો. તો x અને y ની કિંમત એવી તો કઈ હોય કે 8 ગણો વધે? તો કે જો આની x બરાબર 2 હોય તો 2 ની 2 ઘાત એટલે 4 થશે. y બરાબર 1 હોય તો 2 ની 1 ઘાત એટલે 2 થશે. એટલે શું થાય? 4 ગુણ્યા 2 એટલે 8 ગણો વેગ થાય. તો આવી વસ્તુ ત્યારે જ શક્ય બને કે x બરાબર 2 હોય ને y બરાબર 1 હોય. એટલે આના આધારે આવી રીતે પ્રયોગ કરી અને x અને y ની કિંમત એ મૂકે છે. એટલે હવે તમે એમ કહો કે ભાઈ આ સમીકરણ જોઈને તમે કહી દો કે x ને y ની કિંમત કેટલી, તો એ મારાથી નહીં શક્ય નથી ને તમારાથી શક્ય નથી ને અન્ય કોઈથી શક્ય નથી. બરાબર? એટલે વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે કે સમીકરણ ઉપરથી અમે કેમ x અને y ની કિંમત લખી શકતા નથી ને તમને કેમ ખબર પડી જાય? તો એ મને નથી ખબર પડતી, અન્ય કોઈને નથી ખબર પડતી. એ માત્ર આ ટેક્સ્ટ બુકમાં આપેલા ઉદાહરણથી અથવા એને ક્યાંક વાંચેલા સંદર્ભથી જ મૂકે છે. વાસ્તવિક રીતેથી પ્રાયોગિક રીતે નક્કી થાય છે. આ પ્રયોગ દ્વારા નક્કી કરેલું હોય. હવે આપણે ડાયરેક્ટ જે કિંમતો આપેલી છે 2 અને 1 એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર? હવે એ પાકું કે આ સમીકરણ તમને જ્યાં જોવા મળે અહીંયા એનું વેગ વિકલન વેગ સમીકરણ છે એ આ પ્રમાણનું જોઈએ. એટલે 2 ઘાત ને 1 ઘાતના સમપ્રમાણમાં જોઈએ. બરાબર? ક્યાંક તમને પ્રશ્ન એમ પૂછી શકે કે આ સમીકરણમાં એનોની સાંદ્રતાના કેટલી ઘાતના સમપ્રમાણમાં વેગ છે? તો મેં તમને એટલે કીધું હતું જે ઉદાહરણ આપ્યા એના સંદર્ભમાં તમારે ઘાત છે એ તમારે યાદ રાખવાનું, કારણ કે એવા ઝાઝા ઉદાહરણ નહીં હોય આમ. બરાબર? 3 થી 4 કે 5 વધીને ઉદાહરણ હશે. તો જે ટેક્સ્ટ બુકમાં છે એને તો કમસે કમ આપણે યાદ રાખીએ. બીજા આપણે કંઈ ગોખવાની જરૂર નથી. બરાબર? આ પણ ગોખવાની જરૂર નથી, પણ એને ધ્યાનમાં લેવું જેથી કરીને એના અનુસંધાન કંઈ પ્રશ્ન હોય ને તો તમે તરત એને સોલ્વ કરી શકો. સમજાઈ ગયું? તો આવી રીતે દરેકના નક્કી થાય. તો આ નક્કી કર્યું એમાં એને કીધું જ છે, એ મેં તમને સમજાવી દીધું કે એના જે ઉપર ઘાત મળે છે એના તત્વયગમિતિ ગુણાંકો જેટલા જ છે. જો છે? હા. તો બીજી પ્રક્રિયા આપી, બીજા ઉદાહરણ. તો બીજા ઉદાહરણમાં ડાયરેક્ટ એને ઘાત તમને આપી દીધી છે. તમને એમ થાય કે અહીંયા એને કેમ પ્રયોગ દ્વારા નક્કી નથી કર્યું? તો એને પ્રયોગ દ્વારા જ પહેલાં નક્કી કર્યું હોય. નક્કી કરીને જે મૂલ્ય આપ્યા ને એનો ડાયરેક્ટ તમને જવાબ આપ્યો છે એમ સમજવાનું. સમજાઈ ગયું? એટલે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે સહગુણક છે એ એના ઘાત બનતા નથી. બરાબર? નીચે સ્પષ્ટ લીટી પણ આપી છે કે વેગ નિયમ છે એ સૈદ્ધાંતિક રીતે નક્કી નહીં થાય, એ પ્રાયોગિક રીતે નક્કી કરવો જોઈએ. એટલે આગળ આપણે જે પ્રયોગ સમજ્યા ને એ પ્રયોગ દ્વારા એ જુદી જુદી સાંદ્રતામાં ફેરફાર કરી અને વેગ માપે અને એના આધારે નક્કી કરે કે x છે એ કઈ કિંમત હોઈ શકે, y કઈ કિંમત હોઈ શકે. બરાબર? સમજાઈ ગયું? તો x અને y કેવી રીતે નક્કી કરવો એ ખ્યાલ આવી ગયો. બરાબર? સાંદ્રતામાં ફેરફાર કરે, પહેલાં એક પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરે, ડબલ કરે, 3 ગણી
4 ગણી 5 ગણી, તો વેગમાં કેટલો ફેરફાર થાય છે એ નોંધે. અહીંયા આપણે સમજૂતી માટે 4 જ પરિણામ આપ્યા છે, કારણ કે 4 પરિણામથી પ્રયોગ પૂરો ન થઈ જાય. પ્રયોગ પૂર્ણ કરવા માટે અથવા તો આ વેગ સમીકરણ નક્કી કરવા માટે તો એને કેટલાય પ્રયોગો કર્યા હોય ને કેટલી સાંદ્રતાઓ લીધી હોય ત્યારે એનું પરિણામ છે એ સ્પષ્ટ મળે. માત્ર એકવાર પ્રયોગ કરો, ડબલ કરો ને જવાબ આવી ગયો 4 ગણો એટલે સીધું તમને સમીકરણ ન મળી જાય. તો અસંખ્ય પ્રયત્નોને અંતે આ તારવણી છે એ પ્રાયોગિક રીતે થતી હોય છે. સમજાણું? તો આ કેવી રીતે પ્રયોગ કરવો એની ખાલી માહિતી છે. સમજાણું? ચાલો પ્રશ્ન કાંઈ હવે તો આપણે આગળ જોઈ.